દમણમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 6 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર. દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. સંઘપ્રદેશ દમણમાં ગત મોડી રાત્રિથી મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરતા વરસાદી તાંડવ જોવા મળ્યો છે. ગત રાત્રિથી આજે સાંજ સુધી ખાબકેલા 6 ઇંચથી વધુ અનરાધાર વરસાદને પગલે દમણના મોટાભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. સોમવારની વહેલી સવારે નાની દમણના કોલેજ રોડ, મસાલ ચોકથી એરપોર્ટ રોડ, ખારીવાડ બસ ડેપો, નાઇટ માર્કેટ રોડ અને કડૈયા સહિતના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. કાળા ડિબાંગ વાદળો અને ભારે વરસાદને કારણે વિઝિબિલિટી એટલી હદે ઘટી ગઈ હતી કે વાહન ચાલકોને ભર બપોરે પોતાની હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની નોબત આવી હતી. દમણને જોડતા વરકુંડ રોડ પર વીરાદાબાની સામે અને પોલિટેકનિક કોલેજની સામેના માર્ગો પર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. બીજી તરફ શેરી અને મોહલ્લાઓમાં વરસાદી પાણી ઘૂંટણ સુધી ભરાઈ જતાં નાના બાળકોએ આ જળબંબાકાર વચ્ચે નહાવાની મજા માણી હતી. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ વરસાદી પાણીના નિકાલની યોગ્ય જગ્યા ન મળતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના માર્ગો જાણે નાના બેટમાં ફેરવાઈ ગયા હતા. આ સ્થિતિને પગલે કંપનીમાં જતા કામદારો અને માલસામાનની હેરફેર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે જ્યાં જ્યાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી ત્યાં પાલિકાના કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે પહોંચીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે દમણનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. સાવચેતીના ભાગરૂપે મોટી દમણ લાઇટ હાઉસ પાસે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. દમણના દરિયામાં ભરતીના સમયે ભારે કરંટ જોવા મળવાની શક્યતા હોવાથી વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રવાસીઓ અને માછીમારોને દરિયાથી દૂર રહેવા કડક તાકીદ કરવામાં આવી છે, જેને પગલે માછીમારોએ પણ પોતાની બોટ સલામતી ખાતર કિનારે લંગારી દીધી છે. વાપીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર. મહાનગરપાલિકા સહિત જીઆઈડીસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. વાપી પંથકમાં વહેલી સવારથી મેઘમહેર યથાવત જોવા મળી રહ્યું છે, જેમાં છેલ્લા 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ છે. વાપીમાં મુશળધાર વરસાદને પગલે બંને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો ખરાબ રીતે અટવાયા છે અને કેટલાક વાહનો પાણીમાં જ બંધ પડી ગયા છે. ખાસ કરીને વાપીના ચલા વિસ્તારમાં ભયંકર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે અને માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દુકાનો, રહેણાંક સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાથી લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહ્યું છે. વાપીથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પણ ભારે પાણી ભરાયા છે. શહેરના રસ્તાઓ પર પાણી ભરાવાને લીધે વાહન ચાલકોને લાંબા ચક્રાવા મારવાની નોબત આવી છે. માત્ર 2 કલાક પડેલા આ ભારે વરસાદે વાપી નોટિફાઈડ અને જીઆઈડીસીની પ્રી મોન્સૂનની કામગીરીની પણ સદંતર પોલ ખોલી નાખ્યું છે. જીઆઈડીસી અને નોટિફાઈડની ગટર સાફ ન થવાના કારણે વરસાદી પાણીનો ભયંકર ભરાવો થયો છે, જેને પરિણામે જીઆઈડીસીના 3rd ફેઝ અને 40 શેડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે વરસાદી પાણી કેટલીક કંપનીઓની અંદર પણ ઘૂસી ગયા છે. સમગ્ર વિસ્તારમાં જળજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ જળબંબાકારની સ્થિતિ એ વાતનો પુરાવો છે કે વાપીની પાલિકા સમયની સમસ્યા વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પણ એમ જ જળવાઈ રહી છે. गाड़ी बंद है गाड़ी खड़ी
વલસાડમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. છીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા 40 ગામનો સંપર્ક ખોરવાયો. વલસાડ જિલ્લામાં મેઘરાજાની જોરદાર હેલીને પગલે તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વલસાડ શહેર અને આસપાસના ગામોમાં સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. માત્ર 2 કલાકમાં નાનાપોંઢામાં સૌથી વધુ 2 ઇંચ, જ્યારે વાપી, વલસાડ અને કપરાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ શહેરમાં પડેલા 1 ઇંચ વરસાદથી જ છીપવાડ હનુમાનજી મંદિર નજીક આવેલો અને 40 ગામને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંડરપાસ બંધ થઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ફરજિયાત 10 કિલોમીટર જેટલો લાંબો ચકરાવો લેવાની નોબત આવી છે. પાણી ભરાવાના કારણે શાળાએ જતા માસૂમ બાળકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ કાયમી સમસ્યા અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લામાં આગામી 7 તારીખ સુધી રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદથી અમદાવાદ મુંબઈ ટ્રેન વ્યવહાર ખોરવાયો. વાપી સ્ટેશન પર મુસાફરો રઝળ્યા. વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ભારે વરસાદ ખાબકતા તેની સીધી અસર ટ્રેન વ્યવહાર પર જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના પાલઘર અને સફાલા રેલવે સ્ટેશન પર ટ્રેક પર ભારે પાણી ભરાઈ જવાના કારણે અત્યંત વ્યસ્ત ગણાતા અમદાવાદ મુંબઈ રેલવે વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. ટ્રેક પર પાણી ફરી વળતા છેલ્લા 2 કલાકથી વાપીથી મુંબઈ જતી તમામ ટ્રેનોનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને અનેક ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં ઘણી લેટ ચાલી રહ્યું છે. વરસાદની રેલ વ્યવહાર પર થયેલી આ માઠી અસરને પગલે વાપી રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો ખરાબ રીતે અટવાયા છે અને પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. વાપી રેલવે સ્ટેશન પર ફસાયેલા આ મુસાફરો માટે તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય વ્યવસ્થા ન કરાતા તેમની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. હાલ પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે જ્યાં સુધી રેલવે ટ્રેક પરથી પાણી ઓછા નહીં થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો રેલ વ્યવહાર ચાલુ થઈ શકશે નહીં. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 5,21,38,467 રૂપિયાના ફ્રોડ કેસમાં વોન્ટેડ એજન્ટની અમદાવાદથી ધરપકડ કરી. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત બેંક એકાઉન્ટ ધારક નકુલ રાજેશભાઈ થોરાટની ધરપકડ કરી હતી, જેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે ફ્રોડના નાણાં સગેવગે કરવા એકાઉન્ટ રવિ આનંદ સહાનીને આપ્યું હતું અને રવિએ આ એકાઉન્ટ અમદાવાદના સંજય ઉર્ફે હર્ષિલ યાદવને મોકલાવી બિનાન્સ એપ મારફતે નાણાં સગેવગે કર્યા હતા. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે નિકોલ અમદાવાદ ખાતે રહેતા 32 વર્ષીય આરોપી હર્ષલ ઉર્ફે સંજયભાઈ હિંમતભાઈ યાદવને ઝડપી પાડ્યો છે. આ આરોપી ટેલિગ્રામ એપ પર ખોટી આઈડી બનાવી દેશભરમાંથી બેંક ખાતા ધારકો અને એજન્ટોને ભેગા કરી હોટલોમાં રોકાણ કરાવતો અને બિનાન્સ એપ અથવા એટીએમ કે ચેકબુકથી નાણાં સગેવગે ન થાય ત્યાં સુધી તેને નજરકેદ રાખતો હતો. આરોપીના મોબાઈલ તપાસતા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ મારફતે મેળવેલા બેંક એકાઉન્ટની સમન્વય પોર્ટલ પર તપાસ કરતાં દેશભરમાં 70 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું અને તેમાં 5,21,38,466 રૂપિયા જમા થયા હોવાનું ખુલ્યું છે. આરોપી પાસેથી 3 મોબાઈલ, 3 સિમ કાર્ડ, 5 વોટ્સએપ નંબર, 5 ઈમેલ આઈડી અને 1 બિનાન્સ આઈડી કબજે કરાઈ છે, જેમાં $1,99,602 એટલે કે અંદાજે $1,89,62,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. આ આરોપી સામે અગાઉ અમદાવાદ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન અને આંધ્રપ્રદેશના પિથ્થુપુરમ પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસે પ્રજાને અપીલ કરી છે કે નજીવી રકમની લાલચમાં પોતાના બેંક ખાતા કે સિમ કાર્ડ કોઈને વાપરવા આપવા નહીં, અન્યથા એકાઉન્ટ ધારક પોતે જ જવાબદાર રહેશે.
વાપીના છીરી ખાતેથી 12.259 કિલો ગાંજા અને દેશી તમંચા સાથે 2 આરોપી ઝડપાયા. વલસાડ એલસીબી સ્ટાફના એએસઆઈ અલ્લારખો અમીરભાઈ તથા એએસઆઈ અજય અમલાભાઈને મળેલી બાતમીના આધારે વાપીના છીરી વડિયાવાડમાં કેયુરભાઈ નવનીતભાઈ પટેલની ચાલીના રૂમ નંબર 6માંથી પિન્ટુ ભગત અને ત્રિપુરારી કુમારને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 6,12,950 રૂપિયાની કિંમતનો 12.259 કિલોગ્રામ ગાંજો, 10,000ની કિંમતનો એક દેશી હાથ બનાવટનો તમંચો, 5,500 રૂપિયાના 2 મોબાઈલ ફોન, 500 રૂપિયાનો એક વજન કાંટો અને 176 પ્લાસ્ટિકના પાઉચ મળી કુલ 6,28,950 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય 4 આરોપીઓ કેયુર નવનીતભાઈ પટેલ, કલીમ ઉર્ફે હકલા, અલીમુદ્દીન સૈયદ, લલનકુમાર સત્યનારાયણ ભગત અને વિશાલ વોન્ટેડ છે. પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે અને તેમના વિરુદ્ધ અગાઉ પણ જુગાર, પ્રોહિબિશન, એનડીપીએસ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ અનેક ગુના નોંધાયેલા છે. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ ડુંગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.